જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજથી નલિયા જતા હાઈવે રોડ પર દેશલપર નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નવી મોટરસાઇકલના રજીસ્ટ્રેશન અને પાસિંગ માટે મઉથી ભુજ આરટીઓ માટે આવતા બે યુવાનોને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો અને બંને યુવાનોનું મોત નિપજતા અકસ્માત જીવલેણ બન્યો હતો। માંડવી તાલુકાના મઉ ગામે રહેતા 23 વર્ષીય કમલેશ ચકુભાઈ કન્નર અને પ્રકાશ ગોપાલભાઈ આઠુ બંને યુવાન બાઇક પાસિંગ માટે ભુજ આવી રહ્યા હતા। તે સમયે નખત્રાણા જઈ રહેલ ફિગો કાર નંબર GJ12 AK2482 સાથે રસ્તા પર સામસામે ટકરાઈ જતા બંને યુવાનો ફંગોળાયા હતા। યુવાનોના શરીર અને માથાના ભાગ પર ઈજા થતા બંને યુવાનોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા। અકસ્માતના બનાવની જાણ થતાં ઘટના સ્થળે માનકુવા પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો। ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા। ત્યારબાદ બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। અકસ્માત બાદ કાર મૂકીને ભાગી છૂટેલા ચાલક સામે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એક મોટરસાઇકલ નખત્રાણા બાજુથી આવી હતી, જ્યારે એક ગાડી છે ફિગો જે આવતી હતી ભુજ તરફથી, જેનું દિશલપર વળાંકમાં એક્સિડન્ટ થયેલ છે। ગાડી નંબર છે GJ12 AK2482 અને જે બાઇક સવાર હતા એ બંને જણ મરણ થયેલ। બંને સામસામે ટકરાયેલા છે। એમાં જે મરણ જનાર છે એ કમલેશ ચકુ કન્નર છે, જે મૌનો છે, અને બીજો છે આતુ પ્રકાશ ગોપાલ, એ ગઢથી સામે, જે બંને મરણ ગયેલ। આમાં પોલીસમાં આરોપી તો જે ગાડીનો આરોપી છે ફિગોને બચી ગયેલ છે। ખરેખર જે જવાબદાર છે ફિગો ગાડીનો ડ્રાઈવર છે।